ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ બનાવેલ પબ્લિક ટ્રસ્ટ હેઠળ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનમાં અનેક ગેરરીતિ કેગ અહેવાલમાં સામે આવી છે. કેગ અહેવાલ મુજબ ગુજરાતના 32 ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન 1608.8 કરોડનું યોગદાન મળ્યું હતું. તેમાંથી 756.62 કરોડ વપરાયા છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા મેળવેલ ફંડને 32 જિલ્લામાં ખનનથી સીધા અસરગ્રસ્ત 2103 ગામોમાં સ્વાસ્થ્ય, પર્યાવરણ, શિક્ષણ, પીવાના પાણી, મહિલા અને બાળ કલ્યાણ, વૃદ્ધ અને વિકલાંગોની કલ્યાણ માટે, સ્વચ્છતા, સ્કિલ ડેવલપમેન્ટ જેવા કામો માટે વાપરવાના હોય છે. કેગ મુજબ ડિસ્ટ્રિક્ટ મિનરલ પ્લાન દ્વારા 756.62 કરોડ રૂપિયાના એન્યુઅલ રિપોર્ટ્સ અને ઓડિટેડ એકાઉન્ટ્સ રિપોર્ટ જે નિયમ મુજબ વિધાનસભામાં મૂકવા જોઈએ તેવું મીડિયા સામે જણાવ્યું હતું. 32 જિલ્લામાં 32 ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશનના એક કેગ અહેવાલનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના 32 ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન દ્વારા કુલ 1608 કરોડથી પણ વધારે રૂપિયા ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશનના ભાગે આવે. આ રૂપિયા 2000 થી પણ વધારે ગામો જે માઇનિંગથી સીધી રીતે અસરગ્રસ્ત છે ત્યાંના લોકોના શિક્ષણ માટે, તેમના હેલ્થ માટે, ત્યાંના પર્યાવરણ માટે, ત્યાંના વૃદ્ધોના કલ્યાણ માટે, ત્યાંની મહિલા અને બાળકોના કલ્યાણ માટે, સેનિટેશન જેવા 8 મુદ્દા ઉપર વાપરવાના. આ રૂપિયા વાપરવા માટે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશને પોતાનો એન્યુઅલ પ્લાન રજૂ કરવો પડે. 2014 થી 2019 નો એન્યુઅલ પ્લાન 2018 માં રજૂ થાય અને 2019 થી 23 નો પ્લાન હજી સુધી રજૂ પણ ના થયો જે કેગના અહેવાલ મુજબ, કેગના અવલોકન મુજબ માહિતી અપાઈ છે. ત્યારે 756 કરોડ રૂપિયાનો હિસાબ ડીએમએફ એટલે કે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન દ્વારા પોતાના ઓડિટ રિપોર્ટ્સ, એન્યુઅલ રિપોર્ટ્સ વિધાનસભાના પટલ ઉપર મૂકવા જોઈએ. તેમાંથી એક પણ રિપોર્ટ અત્યાર સુધી વિધાનસભાના પટલ ઉપર મુકાયો નથી. આ 756 કરોડ રૂપિયાનું ઓડિટ પ્રજા સમક્ષ વિધાનસભાના પટલ ઉપરથી ક્યારે મુકાશે તે સૌથી મોટો સવાલ છે. આ કેગના અહેવાલમાં જ્યારે એમણે 5 જિલ્લાનો સર્વે કર્યો ત્યારે 149 પ્રોજેક્ટો એવા હતા કે જ્યાં એમને ટેન્ડરિંગ પ્રક્રિયામાં ક્ષતિ દેખાઈ. ત્યાં એમને એવું દેખાયું કે ક્યાં ખાનગી લોકોને ફાયદો કરવા પ્રોજેક્ટ મુકાયા છે, ક્યાંક એવું દેખાયું કે અસરગ્રસ્ત વિસ્તારની બહાર પ્રોજેક્ટો કર્યા છે. આ તો માત્ર 5 જિલ્લાની વાત છે. તો માની લો કે આ ગુજરાતના 27 જિલ્લામાં ડીએમએફ હેઠળ કેટલા રૂપિયાની ગેરરીતિ થઈ હશે તે સૌથી મોટો સવાલ ઉભો થાય છે. માઇનિંગ ઇન્ડસ્ટ્રી થી પર્યાવરણને નુકસાન થાય, સીધે જે ગામડાઓ છે તેના પર્યાવરણ અને તેના આજુબાજુના 2100 થી પણ વધારે જે અસરગ્રસ્ત ગામડાઓ છે તેના પર્યાવરણની ચિંતા એ પણ ડીએમએફ કરવાની હોય છે. ત્યાં પણ ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશનના લોકો નિષ્ફળ ગયા છે. એન્વાયરમેન્ટલ કમ્પન્સેશન ફંડ 84 કરોડથી પણ વધારે ડીએમએફ ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશનને મળ્યા. તેમાંથી 83 કરોડથી પણ વધારે એટલે કે 83 કરોડ 60 લાખની આસપાસ રૂપિયા વાપર્યા વગરના પડ્યા રહ્યા, પર્યાવરણની ચિંતા કર્યા વગર પડ્યા રહ્યા. આ 5 જિલ્લા મહેસાણા, સુરત, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાની જ વાત કરીએ તો જ્યારે પર્યાવરણ ઉપર પૈસા વાપરવાની વાત આવે તો માત્ર સુરતે 2% રૂપિયા વાપર્યા છે. એના સિવાય 4 જિલ્લા, અન્ય 4 જિલ્લામાં શૂન્ય રૂપિયા એ પર્યાવરણના બચાવ માટે વાપરવામાં નથી આવ્યા. બીજી બાજુ વાત કરીએ કે કરપ્શનની વાત આવે, ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ડિસ્ટ્રિક્ટ
માઇનિંગ ફાઉન્ડેશન્સ જાણે કે એપી સેન્ટર બની ગયા હોય, મેવાના કેન્દ્રો બની ગયા હોય, એ પ્રકારની પરિસ્થિતિ છે. કેગનો અહેવાલ જણાવે છે કે દેવભૂમિ દ્વારકામાં જ 7.98 કરોડ રૂપિયાના ટેન્ડર પ્રક્રિયા વગર બારડોલીની એક કંપનીને બારોબાર ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યા. તો શું સરકારે એ કંપની ઉપર કોઈ પગલા લીધા? સરકારી અધિકારીઓ ઉપર પગલા લીધા કે બારોબાર આ ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કરોડો રૂપિયા એક ખાનગી કંપનીને પધરાવી દીધા? આ તો માત્ર 5 જિલ્લામાંથી બહાર આવ્યું. આવા તો 27 જિલ્લાઓમાં શોધવા જઈશું તો મને લાગે છે કે ખૂબ મોટા પ્રમાણમાં આ કૌભાંડો બહાર આવશે. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.